ફાઇનલી ફેમિલી અહીંયાનું લોકેશન છે એમાં કાળી માતાજી વડ કંથાપુરામાં વડ આવેલો હા ચેક કરાવી લે હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો જો મસ્ત સુંદર સવાર પડી ગઈ તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો મસ્ત સવાર પડી ગઈ અત્યારે તો આપણે ઉઠી જાય એટલે બ્લોગ પણ શરૂ કરી દીધો આપણે. જય માતાજી, જય મેરડીમાં મળી જય માતાજી. મારી જઈ સિસ્ટમ તો કોઈ ના હોય ફેમિલી, બે હાથ જોડી કન્ટિન્યુ તમે બન્યા રહેજો વિડીયો એન્ડ સુધી. આજના દિવસમાં તમને મસ્ત લાઈવ અમારી લાઈફસ્ટાઈલ બતાવીશું. હે ને થોડો વરસાદ પણ ચાલુ હતો અને આજે હે ને આપણે ફુવારા ચાલુ કર્યા. જો કે બતાવું તમને, જો કે હાલ જ મોટર ચાલુ કરીએ અહીંયા તો અહીંયા હે ને ફુવારા ચાલુ થઈ જાય આપણને જીગજીયાના. અને વરસાદ આવ્યું ફૂલ વાતાવરણ ફેમિલી, છતાં પણ ચાલુ કરવું પડે કારણ કે હે ને ફુવારા ચાલુ કરી દઈએ તો સારું મગફળી એવું કોઈ ના મસ્ત ચાલુ થઈ ગયું. અને અહીંયા પણ જોવા ખાલી બહુ લગાવી દીધું નહીં અને અહીંયા તો વનના સોર પણ મસ્ત થઈ એક નંબર જો કે થઈ ગયા તો મસ્ત થઈ ગયું એક નંબર. તો ફાઇનલી આપણે અત્યારે તો નહીં બેન ફ્રેશ થઈ જાય. જો કે નહીં બેન તો વારે ફ્રેશ થઈ ગયું મિત્રો. અત્યારે આપણે હે ને જો શર્ટ બટ બદલી ગાલે જમી લીધું અને આજે જવાનું હોય મિત્રો મુદાસના. ચાલો પહેલે તૈયાર થઈ ગઈ બુડી ભાભીને જવાનું મુદાસના આજે. તો આપણે જઈ રહ્યા મૂકવા માટે. ગરમ બહુ થાય એમ જિંદગી પર. જો ફેમિલી પેટ્રોલ પૂરે લીધું અને આપણે ડ્રાઈવરિંગ કરીશું ને પાછા દઈ જાય. તો ફેમિલી જો આપણામાં ડ્રાઈવરિંગ કરવા લઈ લીધું હવે બાઈક થઈ ગયા. તો અમે થોડીક વાર તમે ક્લિપ જોવો રસ્તાઓની, ત્યાં સુધી આપણે રખ્યાલ પહોંચી જાય પહેલાં તો. અહીંયાથી આપણે ને ચંપલ લેવાનું પેલા તો નહીં મેસ માટે મસ્ત. તો અહીંયા આપણે ભાઈબંધની દુકાને તો અહીંયા ચંપલ લઈ લે. બધા કેટલા નંબર ચંપલ જ નહીં પેલા ગયા. જો ફેમિલી અહીંયા આપણે ચંપલ લઈ લીધા નહીં મેસ ઓલી અને ચંપલ હે ને ક્યારે ગંદી જાય. ચલો પણ આ જગ્યા મિત્રો મારી ફેવરેટ હજુ કે અહીંયાથી હું વિડીયો સ્ટાર્ટિંગ કરી ચૂક્યો હતો અને બહુ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આ વાયરલ પણ છે. તો આ જગ્યા ઉપર થઈ ગયું હા ચેક કરાવી લે. તો ફેમિલી અહીંયા ને પકોડી ખાવાનું આયોજન થઈ ગયું હોય તો અહીંયા પકોડી ખાવી આપણે. મસ્ત એ પકોડી પણ અહીંયા તો બનાવી હતી. જો કે રખ્યાલમાં મિત્રો ફેમસ પકોડી પણ ખાઈ લીધી ને આપણામાં રોડ પાર કરી દીધું છે. અહીંયા પેલી બાજુ જાય આ બાજુમાં તો બાઇક પેલી બાજુ ફર્યું એટલા માટે સાધનો આવી જાય એટલે આપણા બાઇક આવી જાય લીધું. જઈશું આપણે મુદાસના. પેટ્રોલ પંપ પુરાઈ દીધું આ બધું મેરો થઈ ગયું કામકાજ. જો ફેમિલી એમાં નીકળી ગયા મોડું જોઈ કેટલા વાગે. જો ફેમિલી ઓફી ગયા મુદાસના. ફાઇનલી આપણે ગયા ચા બા પી લીધો અને થોડીક વારની અંદર કરવાની તૈયારી કરીએ ગયા જવા માટે. કેમ કે ઓલરેડી મિત્રો અહીંયા વિડીયો શૂટિંગ કરવા જવાનું આપણે સદાના મુવારા. અને બતાવું તમને એ જોતા જો ખાલી વિડીયો હું કેવું કહું કારણ કે અહીંયાની જે કોમેન્ટ હોય ફેમિલી અહીંયા આવી તો બધી પૂર્ણ થઈ જાય એટલા માટે. એટલે એમાં આપણે નીકળીએ ગયા જવા માટે. જો ભાઈ મેં બાઇક ઉપર જઈ ગયો ભાઈ તો હા વળવાનું તો અલગ હતું એકદમ મિત્રો ગોહી ગયા હતો. અને અહીંયા નદી પણ આવેલી છે. જો ફેમિલી પહેલાં મંદિર એટલે આપણે વડવાળી જોગણી માતાજીના મંદિરે પહોંચી જઈએ અત્યારે. જો કે અહીંયા મંદિર આવેલું મિત્રો સદાના મુવારા. જો કે ઘણી વાર આવી ચૂક્યો અહીંયા પણ આજે પણ મિત્રો યમુદાસ ના આવું ને એટલે અહીંયા મંદિરે માતાજીના દર્શન કરવા માટે તો આવું જ. બસ માની દયા મિત્રો હંમેશા બને રહી આપણે ઉપર એટલું કાફી હોય. ચાલો તમને દર્શન કરાવીએ આપણે પહેલાં તો. જો નહીં દર્શન કરી રહ્યો અહીંયા ફેમિલી માતાજીનું મંદિર અને આપણે દર્શન કર્યા મસ્ત એવી સરસ રીતે. વડવાળી જોગણી માતાજીના પરચાની વાતો કરવા જાઉં મિત્રો તો થોડી વાત નહીં કારણ કે બહુ હાથ છે માતાજીનું. તો જય જોગણીમાં ફેમિલી. તો આપણે આવીશું ફરી વાર ક્યારેક માતાજીનું કામ થાય તો
અમે જઈશું ફેમિલી આપણે મહાકાલી માતાજીના વડે એટલે અહીંયા મંદિર મહાકાલી માતાજીનું ત્યાં અમે પહોંચી જઈને અત્યારે મહાકાલી માતાજીના વડે જો કે મંદિરમાં આવીને જ હું વિડીયો અહીંયા શરૂ કર્યો તો જો નહીં મિસે દર્શન કર્યા આપણે દર્શન કર્યા તમને દર્શન કરાવું તો બધા મિત્રો દર્શન કરી દો અને શાંતિથી કોમેન્ટ કરી દો જય મહાકાળી મંદિર જય માતાજી જો જય માતાજી અહીંયા પણ મિત્રો મંદિર માતાજી જો બાકી તો ફેમિલી અહીંયા દર્શન કરાયા તમને અને આજે તો વાર ખબર સોમવાર એટલે માણસો શું અહીંયા જો કે પબ્લિકો શું બાકી તમે આવો રવિવારે પૂનમી અને મંગળવારે તો એ બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી જો કે આજે તો સંખ્યા ઓછી એટલા માટે કારણ કે આજે સોમવાર થયો કાલે જ રવિવાર ગયો એટલે ઓછું હોય બાકી તો આમાં 8 દિવસ બહુ મોટી સંખ્યામાં બાકી તો આ બાજુ લોકેશન બતાવું તમને થયું બહુ મિત્રો મોટો વડ જો કે વર્ષો જૂનો જો કે વર્ષો ક્યાં જવું તો આપણને ખબર નહીં ફેમિલી કેટલા વર્ષ જૂનો પણ વર્ષો જૂનો લગભગ મારી સમજણ આવીને ત્યારે તો મિત્રો આવરો છે મિત્રો તાનનો જો આવી રહ્યું ફેમિલી અહીંયાનું લોકેશન છે મહાકાળી માતાજી વડ કંથાપુરામાં વડ આવેલો અહીંયા મંદિર આવે ને જોગણી માતાજીનું મિત્રો કારણ કે અહીંયા હું આવેલો પહેલાં પણ તો જય માં જોગણી માતાજીનું જ મંદિર જો માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના ફેમિલી દર્શન કરજો માતાજીના જય માતાજી સારું કરજો યા જો જે તમને દર્શન કરાય ને એ વડના અડીન મિત્રો હજો કે બાકી તો અહીંયા માતાજીના મસ્ત કુંડ પણ બનાવ્યા બધા ભાઈઓ જો વાત ના થાય કામ કરાવ્યું નહીં કે સંગોનું ફોટા તો આપણે પાડતા નહીં ફોટા હું પાડવાના અને અહીંયા વાંદરા અત્યારે સાહી બાકી આમાં પહેલાં એટલા હતા ને કે વાત જ અલગ બની જાય જો ના મસ્ત લોકેશન આવી વાત જ અલગ બની માતાજીનું મંદિર હતું ને તો આપણે સંપૂર્ણ રીતે તમને દર્શન પણ કરાય અને સંપૂર્ણ રીતના આપણે વિડીયો પણ બનાવ્યા ચલો આપણે ઘર તરફ આમાં રસ્તો પકડીએ અમે 30 કિલોમીટર દૂર મંદિર આવેલું હાવ માતાજી અમે ઘેર જઈને મળ્યું મિત્રો કેમ કે મોબાઈલમાં ને ચાર્જર પતી ગયું અને પાવર બેકે નહીં લાવ્યો એટલા માટે તો ફેમિલી જાહેર કા કોઈ મળી જરા બહાર તો ઉભરે હતા થોડી વાર ચાલો હા જો ફેમિલી એમાં છીએ મારા પણ ભાઈ બની દીધો કે આવી ગયા તમને ઘણી વાર વિડીયોમાં બતાવું કે તો મળી ગયા તો ફાઇનલી અત્યારે ને આપણે રખેલ પોકમાં પણ આવી ગયા હતા અને મળી ગયા જાય જાઉં જો રખેલી આપણે ઘેર આવું ને ફેમિલી તો દિવ્યેશ્વરી વાળા રસ્તા આવવું પડે જો કે અહીંયા ઝીંડવાનું પણ બોર્ડ મારેલું રખેલમાં અહીંયા નહીં સ્ટોક નાસ્તો લઈ લે અને આપણે અહીંયા ઉભરીએ બાકી તો તમને એવું લાગતું છે એમ ફેમિલી અમુકના વિડીયોમાં લાવું ને અમુકના નહીં લેતો પણ અમુક ફેમિલી છે ને આપણા વિડીયો જોતા હોય અને અમુક નહીં જોતા હોય જો કે આપણે જાહિદ કાકો મળે ને તો એ બહુ સપોર્ટ કરી અને અમે આપણે અમારા ભાઈ બની તો અમને લઈ લીધા અને ઘણા લઈ લઉં અને ઘણા અમુકના નહીં પણ લેતો તમે તો એવું કહે બાકી તો લઈ લઈશ જે આપણને સપોર્ટ કરતો છે એને તો આપણે વિડીયો જરૂર લેશું તમારો પણ નંબર આવશે અને તમે મળો તો કહી દેવાનું ખાલી વિડીયોમાં આવું તત્કાલ તમને પણ લઈ લો હજી નામ હોય ને આજે આ નામ ચેન્જ કરું હતું ફેમિલી પણ બહુ મોડું થઈ ગયું ને એટલા માટે નહીં મિસ તો અમારે બાઇક જવા દે ફેમિલી અને આજનો વિડીયો કરતી કાલનો જે વિડીયો આવશે ને ફેમિલી અનલિમિટેડ જોરદાર આવશે કારણ કે કાલે ને દશિયામાં લેવા જવાનું આપણે એટલા માટે બાકી તો અહીંયા શૂટિંગ કરવું ને તો ઘણા ભાઈઓ એવા જોઈ રહ્યા ફેમિલી કારણ કે અહીંયા જે આપણે વિડીયો ઉતારીએ ને તો બધાને નવાઈ લાગે તો વિડીયો ઉતારીએ એવું લાગે ફેમિલી ખાસ કંઈ ખબર ના પડે તો વિડીયો શું કહેવાય નહીં ખબર પૂછો ખાલી કેટલા જણ જોઈ રહ્યો વિડીયો ઉતારીએ પણ આપણે તો આપણું કામ કરતું રહેવાનું ક્યારે કોઈની ધોણમાં નહીં આવવાનું ફેમિલી વિડીયો ઉપર આપણે ધોણ હાલવાની પબ્લિક ઉપર ધોણ નહીં હાલવાની જો ફાઇનલી અત્યારે આપણે ઘેર પણ આવી જતા અત્યારે અંધારું પણ પડી ગયું તો જો મસ્ત તો ચાલો આપણે પહેલાં જમવાનું બની ગયું તો જમી લઈએ જમવામાં ખબર મિત્રો આજે ઘઉંની રોટલી ને બટાકાનું કાઢનાવું તો જો ફેમિલી આપણે હે ને જમી પણ લીધું અને આજનો વિલોગ અહીંયાથી એન્ડ કરીએ છીએ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો બાકી તો કાલનો વિડીયો જોવાનો ભૂલતા નહીં કેમ કે કાલનો બહુ જોરદાર આવવાનો વિડીયો મિત્રો બાકી તો કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો
બાકી મળે કાલના વિડીયોમાં. અને આજે ફેમિલી છે ને એટલી ઊંઘ આવી ગઈ કે વાત જ ના થાય, કારણ કે આજે મેં ઊંઘ જ નહીં એટલા માટે. બાકી તો એડિટિંગ કરી મિત્રો ઊંઘી જઈશ. બાકી તો મળું કાલ તમને નવા વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ. જય દીપામાં, જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અમે જઈશું ફેમિલી આપણે મહાકાળી માતાજીના વડે, એટલે અહીંયા મંદિર મહાકાળી માતાજીનું ત્યાં જઈશું.